સુરતમાં માથાભારે ગણાતી સજ્જુ કોઠારી ગેંગના આરોપીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે। સજ્જુ કોઠારી પર ગુજસીટોકના દાખલ થયેલા ગુનામાં ફરાર વધુ એક આરોપીની ધરપકડ કરાઈ છે। મુંબઈ ખાતેથી સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો હતો। ગુજસીટોકના ગુનો નોંધાયા બાદ આરોપી ફરાર હતો। સજ્જુ કોઠારી ગેંગ સામે હત્યાનો પ્રયાસ, ખંડણી સહિતની અનેક ફરિયાદો નોંધાઈ હતી। શહેર પોલીસ કમિશનરના આદેશ બાદ સજ્જુ કોઠારી ગેંગ સામે ગુજસીટોક હેઠળ 2 વખત ગુના દાખલ થયા હતા। સજ્જુ સહિતના ગુનેગારોને જેલ ભેગા કરી દેવાયા હતા, જ્યારે ગેંગમાં સામેલ અલ્લા રખા ઉર્ફ સાહિલ શેખ ભાગી છૂટ્યો હતો। આરોપીને પકડવા શહેર પોલીસ દ્વારા આરોપી પર 20,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું, જ્યાં તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે આરોપીને મુંબઈ ખાતેથી ઝડપી પાડ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી ક્યાં ભાગ્યો અને કોણે સાથ આપ્યો તે સહિતની દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે।